સ્થિતિ છે ને મનપાએ ખરેખર ધ્યાન આપવું જરૂરી છે। વાત કરીએ અને સમાચારની તો કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદ પડ્યો છે। નખત્રાણાની મુખ્ય બજારમાં પાણી વહી નીકળ્યા, બંને તરફનો વાહન વ્યવહાર અટવાયો। નખત્રાણામાં પાણીમાં તણાતા બાઇક ચાલકને બચાવાયો છે। બસ સ્ટેશન પાસેના વોકળામાં બાઇક તણાઈ હતી। ભારે વરસાદને પગલે નખત્રાણા અંદરથી પસાર થતા વોકળામાં ભારે પાણી જોવા મળ્યા। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા જય દવે। જય, જે પ્રકારના દ્રશ્યો છે એ ખરેખર ચોંકાવનારા છે। પાણીનો જે ફ્લો દેખાય છે અને એક બાઇક સવાર પણ તણાયો હતો। જય, તો જય સાથે સંપર્ક નથી થઈ શક્યો, પરંતુ દ્રશ્યો આપ જુઓ। દ્રશ્યોમાં જે ફ્લોમાં પાણી આવે છે, કોઈ કહી શકે કે બજાર વિસ્તારનું આ પાણી હોઈ શકે એવું લાગી રહ્યું છે, જાણે કે નદી આખે આખી મુખ્ય બજારમાં આવી ગઈ છે। કોઈ પણનો જીવ જોખમાઈ શકે તેવા આ દ્રશ્યો છે અને એટલે જ બાઇક સવાર એક કાબુ ગુમાવ્યો। તે પાણીમાં તણાયો પણ ખરા, પરંતુ લોકોએ તેને બચાવી લીધો હતો। આપ જુઓ, ઘરનાને જે દુકાનના શટર છે, દરવાજા છે, તે દરવાજાના લેવલ પર પાણી ક્યાં છે, એટલે અંદાજ લગાવી શકાય કે કેટલા ફૂટનું આ પાણી હશે કે જે બજાર વિસ્તારમાં જોવા મળી રહ્યું છે। હજી તો ચોમાસાની શરૂઆત છે અને શરૂઆતમાં જ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। 4 મહિના વરસાદ પડવાનો છે। કચ્છના ઘનશ્યામનગરના દ્રશ્યો જુઓ, 2 વ્યક્તિ ત્યાં દોડ્યા અને તેને બચાવ્યો, નહીં તો કંઈક હોનારત સર્જાઈ હોત। જે બાઇક સવાર આપ જુઓ, જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, તેને બચાવવામાં આવ્યો છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા જય દવે। જય, આ ચોંકાવનારા દ્રશ્યો છે, પાણીનો ફ્લો પણ ઘાતક હોય તેવું લાગી રહ્યું છે। આપ જણાવો સમગ્ર વિગત। ચોક્કસથી અક્ષય, જો આ વિસ્તારની વાત કરવામાં આવે કે જે જગ્યાએ આ બાઇક ચાલક યુવક છે તે તણાઈ રહ્યો હતો અને લોકોએ બચાવ્યા હતા। દર ચોમાસામાં આવી 1-2 ઘટનાઓ છે તે દર વખતે નખત્રાણા વિસ્તારમાં બને છે, કેમ કે નખત્રાણાની મુખ્ય બજારમાંથી પાણી પ્રવાહ છે તે થોડા વરસાદમાં શરૂ થઈ જાય છે અને તેની કારણે વાહન વ્યવહાર પણ લાંબા સમય સુધી અટવાય છે અને જે રીતે જોઈ શકાય છે કે આવી રીતે જોખમી બાઇક પસાર કરતા લોકો ક્યાંક ને ક્યાંક ફસાય છે। આજે પણ માત્ર 1.5 ઇંચ જેટલો વરસાદ નખત્રાણામાં ખાબક્યો છે, પરંતુ જે રીતે ઉપરવાસમાં વરસાદ પડ્યો તેની કારણે જે મુખ્ય બજાર છે તેની શેરીઓમાંથી પાણી છે તે પસાર થવા લાગ્યા હતા। કેટલીક દુકાનોમાં પણ પાણી ભરાયા છે અને સાથે સાથે જે રીતે જોઈ શકાય છે કે નખત્રાણાને લખપત વચ્ચે જોડતો મુખ્ય માર્ગ છે ત્યાંની પસાર થતા ક્યાંક ને ક્યાંક લોકો છે તે અટવાયા હતા અને સમય સુધી વાહન વ્યવહાર છે તે ખોરવાયો હતો। જી બિલકુલ, આભાર જય સમગ્ર માહિતી બદલ।